પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને હેપી ન્યૂ યર. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. રોમનોને પત્ર 8મો અધ્યાય અને 14મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, કેમ કે જેટલા દેવના આત્માથી દોરાય છે તેટલા દેવના દીકરા છે. માથીની લખેલી સુવાર્તામાં જે સલાહ કરાવે છે તેમને પણ દેવના દીકરા કહેવામાં આવ્યા છે. આજે આપણે નવા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છે, તો આપણે કોના ઈશારા પર દોરાવાનું છે? આ 2026નું વર્ષ જે પ્રભુએ આપણને તેમના મહિમાને માટે આપેલું છે, તેમની સેવાને માટે આપેલું છે, એ વર્ષ કોના નેજા હેઠળ આપણે દોરાવા માગીએ છીએ? માતા પિતાના નેજા હેઠળ, વડીલોના નેજા હેઠળ, કે પછી પાળક સાહેબના નેજા હેઠળ, કે પછી આપણા કોઈક ધર્મગુરુ છે, કંઈક ગુરુ છે, આદર્શ જેને માનીએ છીએ, આપણા ફ્રેન્ડ સર્કલમાં કોઈક એવું છે કે જેના ઈશારા પર આપણે આ નવું વર્ષ ઉજવવા માગીએ છીએ. આ 2026નું વર્ષ આપણે પસાર કરવા માગીએ છીએ. કોના સલાહના હાથ નીચે આપણે એ પ્રમાણે કરવા માગીએ છીએ? પરંતુ પ્રભુનું વચન કહે છે કે જે આત્માથી દોરાય છે તેટલા દેવના દીકરા છે. વ્યક્તિઓથી દોરાય છે તેવો દેવના દીકરા નથી. ખ્રિસ્તી વ્યક્તિથી દોરાય છે તે પણ દેવના દીકરા નથી. પરંતુ જે આત્માથી, દેવના આત્માથી દોરાય છે, આત્મા પણ ઘણા બધા છે, દુષ્ટ આત્માઓ પણ છે અને પ્રભુનો આત્મા પણ છે. તો કોના આત્માથી તમે દોરાવા માગો છો? બહુ બધા કહેશે કે હું જ્ઞાની છું, હું આમ છું, મારી સલાહ બરાબર છે, હું જે કહું છું તે પરફેક્ટ છે, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. આપણે બધાની સલાહ સાંભળવાની છે, પરંતુ પછી પ્રભુ પાસે જઈને દોરવણી માગવાની છે. અને જો પ્રભુમાં તમે કાયમ રહો છો તો તમે સફળ થાવ છો. ગીતશાસ્ત્ર 1:3માં લખવામાં આવ્યું છે, વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે. એટલે કે તે ખાડામાં પડતું નથી. કોણ સફળ થાય છે? જે પ્રભુના વચનો વાંચે છે, રાત દિવસ તેનું મનન કરે છે. રાત્રે જ નથી અને દિવસે પણ નથી, બંને બાબતો લખવામાં આવેલી છે. જે હંમેશા પ્રભુની દોરવણી હેઠળ રાતના પણ સજાગ છે. ઘણા બધા રાતના જાગી શકતા નથી, એ લોકોને કંટાળો આવે છે, તેઓ પોતાની ઊંઘ પર કંટ્રોલ કરી શકતા નથી અને કહે છે કે અમે બહુ મસ્ત સલાહ સૂચનો આપીએ છીએ. કેવી રીતના આપણે માની શકીએ? જો પ્રભુના આત્મા આપણને રાતના દોરે છે તો આપણે રાતના પણ જાગીને પ્રભુ માટે તૈયાર રહીશું. રાતના સંદર્શનમાં દાનિયેલને એ પ્રગટ કરવામાં આવ્યું. રાતના સમયમાં એ સંદર્શનનો મર્મ પ્રગટ કરવામાં આવ્યો. જો એ ઊંઘણસી રીતે એ ઊંઘ ઉપર કબજો નહીં મેળવી શક્યો હોત તો એ સંદર્શન પણ એને પ્રાપ્ત કરી શક્યા નહીં હોત અને રાજાને પણ જણાવી શક્યા નહીં હોત અને જ્ઞાની તરીકે પ્રથમ મૃત્યુ પામ્યો હોત. પરંતુ પોતે બચી જાય છે અને આખા જ્ઞાનીઓને, બાબિલ દેશના જ્ઞાનીઓને પણ બચાવે છે. એ બધું આ દેવના આત્માની દોરવણી હેઠળ હતું. પરંતુ આજે આપણે રાત દિવસ પ્રભુની પાસે નથી જતા. આપણા મનના ખિસ્સામાંથી આપણે જાત જાતની સલાહો કાઢીને આપીએ છીએ. કોઈકની સામે ટક્કર લેવાને માટે આપણે કોઈનો પણ વિચાર કરતા નથી. નિર્દોષ વ્યક્તિઓનો પણ વિચાર કરતા નથી, એમને પણ વેચી દઈએ છીએ. પરંતુ આજે પ્રભુ કહે છે કે નાના મોટા સર્વનો હિસાબ પ્રભુ માગવાનો છે. ગુપ્ત કે ભલી કે કોઈ બી વાત હોય, એમનો ન્યાય થવાનો છે. એટલા માટે 2026માં જે પણ કરો તે સમજી વિચારીને કરો. પ્રભુના આત્માથી દોરાઈને કરો. જો પ્રભુના આત્માથી દોરાયા વગર પગલાં ભરો છો તો એની સજા પણ તમારે જ ભોગવવી પડશે. તમે પગલાં ભરશો અને બીજી વ્યક્તિ સજા ભોગવશે એવું બનવાનું નથી. કોઈને સલાહ આપતા પહેલાં 2 ઘડી વિચાર કરી લેજો કે હું મારા પોતાના સ્વાર્થને માટે સલાહ આપું છું કે પછી આમાં દેવનો મહિમા છે. એ તમારે જોવાની જરૂર છે. જો આપણે વ્યવસ્થિત નહીં રહીએ, સજાગ નહીં રહીએ, વ્યવસ્થિત પ્રભુની સંગતમાં નહીં રહીએ, રાત દિવસ પ્રભુનું વચનનું મનન નહીં કરીએ તો લોકો આપણને છેતરીને જતા રહેશે, લોકો આપણને વેચીને જતા રહેશે. આજે આપણે જોઈએ છે તો કેટલી બધી પ્રોપર્ટી વેચાઈ જાય છે
પરંતુ તે માલિકને ખબર પણ પડતી નથી કેવી રીતના ભોળવીને વેચી દેવામાં આવે છે. એક વખત મેં એક સ્ટોરી અમારા કુટુંબની સાંભળી અને એ કુટુંબમાં એવું હતું કે મારા પરદાદા હતા અને એ પેલી જાગીર પ્રથામાં એમના મિસિસ વડદાદી હકુમત ચલાવતી હતી. પરંતુ પેલો ભોળો હતો એટલે એને એક પારસીએ બોલાવ્યો અને આટલાથી આટલા જમીન તને આપીએ છે, આટલા પૈસા આપીએ છે. પહેલાં 150 રૂપિયા એને આપી દીધા. પછી 150 રૂપિયા આપ્યા એ તો આવી ગયા. ભોળા, કોઈની સામે બોલવાની આદત નહીં એટલે એ લઈને આવી ગયા. પછી શું થયું કે થોડેક ગયા ફરીવાર પેલા પારસીએ બોલાવ્યા અને એમ કીધું કે આટલા બધા પૈસા તને સચવાશે નહીં એટલે તું આ 2 રૂપિયા લઈ જા અને કંઈક વસ્તુ લઈ લેજે, કંઈક વસ્તુ લઈને તું ખાઈ લેજે. એવી રીતના 2 રૂપિયામાં કેટલી વીઘા જમીન એણે વેચી દીધી. પછી જ્યારે હું પણ રાજકીય પરિસ્થિતિમાં જોડાઈ ત્યારે બધી જમીન પ્રથા એ બધું મેં જોયું. તે સમયમાં મને ખબર પડી કે આટલી બધી જમીન અમારા હાથમાં હતી, પરંતુ એક ભોળપણને લીધે કોઈકે એને વેચી દીધા. બોલવાને મતલબ નહીં હતો, બોલતા આવડતું નહીં હતું, ખોટાનો સામનો કરવાની ક્ષમતા નહીં હતી, એટલા માટે એ બધું જ હાથમાંથી જતું રહ્યું. આજે તમે અને હું ઈશ્વરે આપેલા આશીર્વાદો સાચવવાના છે. બોલતા નહીં આવડતું હોય તો પ્રભુ પાસે માગો. જેટલા પણ પ્રભુ પાસે જાય છે એ સર્વને પ્રભુ ઉદારતાથી આપે છે. કોઈને ખાલી હાથે કાઢતો નથી, કોઈને ઠપકો આપતો નથી. એ ઈશ્વર પાસે જઈને તમે જ્ઞાન માગો કે પ્રભુ હું કેવી રીતના વર્તું 2026માં, કોની સલાહ માનું, કેવી રીતના એ લોકો મને સલાહ આપે છે. આપણે લોકોને પારખવાની જરૂર છે. લોકો આધ્યાત્મિક મન છે એ કોઈને પરખાતું નથી, પણ એ વ્યક્તિ આધ્યાત્મિક વ્યક્તિ બધાને પારખી જાણે છે કે આ કેવી સલાહ આપે છે, કોના માટે સલાહ આપે છે અને શા માટે સલાહ આપે છે. એ બધું ત્યાં ખબર પડી જાય છે. એક વખત પ્રભુના ચરણોની આગળ રાત દિવસ ઝૂકતા શીખો. કયો વ્યક્તિ તમને વેચી શકે છે? કોઈની એ હેસિયત નથી કે તમને વેચી શકે, પરંતુ તમે ખુદ પ્રભુમાં નથી એટલા માટે વેચાઈ જાઓ છો. એટલા માટે 2-5 રૂપિયામાં તમારી જમીન પણ વેચાઈ જાય છે. આજે ભોળપણ છોડીને પ્રભુના આત્માથી દોરાવાને માટે 2026માં તમે નિર્ણય કરો. એક બાબતમાં હું આત્માથી દોરાવું છું, હું દેવના આત્માથી દોરાવું છું, આ પ્રમાણે હું કરી રહેલી છું. એ દેવનો આત્મા મને દોરે છે કે કોઈ વ્યક્તિના નેજા હેઠળ હું દોરવાઈ રહેલી છું? 2-5 રૂપિયા આપણા હાથમાં મૂકી દેશે અને આપણે દોરવાયા કરીશું, પરંતુ આખિરકાર તો એ થેલી ખાલી થવાની છે. એટલા માટે આ 2000માં બહુ જ સાવધાનીપૂર્વક જીવીએ કે જેથી આપણને કોઈ વેચી નહીં જાય, કોઈ આપણને મારી નહીં જાય, કોઈ આપણને કંઈક રીતે આપણા આત્મિક આશીર્વાદો, આપણા ભૌતિક આશીર્વાદો, આપણું જીવન ચોરી નહીં જાય, આપણી શાંતિ હણી ન લે. એના માટે તકેદારી રાખવાની જરૂર છે. જો વેચાઈ ગયા તો પછી આપણી જિંદગીભર કોઈકના ગુલામ, કોઈકની ગરીબી હેઠળ અને એ પ્રમાણેની સ્થિતિમાં રહેશે. પરંતુ પોતે કમાણી કરીને ખાવો, વિશ્વાસુ બનો પ્રભુના, અને પ્રભુ આપણને આ ખોટા લોકોથી બચાવશે. ખોટી દોરવણી આપવાવાળા વ્યક્તિથી પ્રભુ આપણને દૂર કરશે અને તેમના કાર્યમાં આપણે વધુને વધુ મજબૂત બનીશું. તો આ વચન પ્રમાણે જીવન જીવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનોના જીવનોમાં પ્રભુ તમે નવું વર્ષ આપેલું છે, ત્યારે પ્રભુજી એમના કોઈ પણ ગુરુઓની આગેવાની હેઠળ નહીં, પરંતુ પ્રભુ આત્માથી, દેવના આત્માથી એ લોકો દોરાનારા બને. એના માટે પ્રભુ તમે એમને સહાય કરો. એમને કોઈ વેચી નહીં જાય, છેતરી નહીં જાય, પરંતુ પ્રભુ તમારા આત્માથી દોરાય અને તમારા આત્મામાં સજાગ બને એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. નિત્ય તમે એમને આખા વર્ષ દરમિયાન દોરવણી પૂરી પાડો. જાન્યુઆરીથી તો ડિસેમ્બર સુધી પ્રભુ તમે એમને દોરવણી પૂરી પાડો, માર્ગદર્શન પૂરું પાડો. ખોટું શું છે, સાચું શું છે, કયા લોકો સાચા છે, કયા લોકો ખોટા છે, કોણ કેમ માર્ગદર્શન આપી રહેલું છે, શા માટે સ્વાર્થીપણાને માટે માર્ગદર્શન આપી રહ્યું છે, એ બધું જ જોવાને માટે
પારખવાને માટે તમે કૃપા પૂરી પાડો એવી ખાસ પ્રાર્થના અમે તમારી પાસે કરીએ છીએ. તમામ શ્રોતાજનોના જીવનોમાં પ્રભુ અમે શુભકામના ભરીએ છીએ. 2026 આશીર્વાદનો નવો સ્ત્રોત લઈને આવે, આશીષનું કારણ બનીને આવે એવી કૃપા અમે માગીએ છીએ. તમારા આત્માથી તમે દરેક શ્રોતાજનો જેટલા પણ સંદેશો સાંભળી રહ્યા છે એમને દોરો, એમના કઠિન પરિસ્થિતિમાં પણ પ્રભુ તમે એમને અગુવાઈ પૂરી પાડો. આ તમારા આત્માથી તમે એમને દોરો એવી કૃપા અમે માગીએ છીએ. તમામ શ્રોતાજનોને અમે તમારા હાથોની અંદર સોંપીએ છીએ. અમારા જીવનોને અમે તમારા હાથોની અંદર સોંપીએ છીએ. તમે આપેલું નવું વર્ષ અમે 2026 તમારા હાથોની અંદર સોંપી દઈએ છીએ અને તમે અમને અગુવાઈ પૂરી પાડો, તમે અમને માર્ગદર્શન આપો, તમે અમને દોરવણી આપો અને એ સ્થિરતામાં આગળ વધવાને માટે અને સચ્ચાઈમાં આગળ વધવાને માટે અને પડકારો ઝીલવાને માટે, સચ્ચાઈને માટે પડકારો ઝીલવાને માટે, ઊભા રહેવાને માટે તમે કૃપા પૂરી પાડો એવી ખાસ પ્રાર્થના અમે તમારી પાસે કરીએ છીએ. આ પ્રાર્થના પ્રભુ ઈશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. માટે સાંભળો અને સ્વીકાર કરો. ફરીથી હેપી ન્યૂ યર. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને આશીર્વાદિત કરે અને 2026 આનંદ, શાંતિ અને ઉલ્લાસથી પસાર કરવા, પ્રભુની સાથે પસાર કરવા કૃપા આપે. આમેન.